આપણી ફરજ છે। તો સૌ પ્રથમ તો આપણા આમંત્રણ અને આગ્રહને માન આપીને જે પધારેલા છે શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાનું આપણે પ્રથમ તો કરધ્વનિથી સ્વાગત કરીએ। અને હવે આગળ એમનો એક ટૂંકો પરિચય। આપ શ્રીનું પૂરું નામ શ્રી પુરુષોત્તમભાઈ ખોડાભાઈ રૂપાલા છે। એમનો જન્મ 1954 માં થયો હતો। એમનું મૂળ ગામ ઈશ્વરિયા, તાલુકો જિલ્લો અમરેલી। આપ શ્રીએ બીએસસી અને બીએડ ની ઉપાધિ મેળવેલી છે। એમની રાજકીય કારકિર્દીથી તો આપણે સૌ વાકેફ છીએ, છતાં પણ એક ટૂંકી ઝલક લઈએ। આપ શ્રી ભારતીય જનતા પક્ષના આજીવન સભ્ય છે। આપ શ્રીએ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખની જવાબદારી નિભાવેલી છે। આપ શ્રીએ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રદેશ મંત્રી તરીકેની પણ જવાબદારી નિભાવેલી છે। રાષ્ટ્રીય ભાજપ દ્વારા નિયુક્ત રાજ્ય સંકલન સમિતિના આપ શ્રી સભ્ય રહી ચૂક્યા છે। પ્રદેશ મહામંત્રી અને પ્રવક્તા ગુજરાત પ્રદેશ ભાજપામાં પણ રહી ચૂક્યા છે। પ્રદેશ પ્રમુખ ગુજરાત પ્રદેશ ભાજપા 2006 થી 2010, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ 2010 થી કન્ટિન્યુ, રાષ્ટ્રીય પ્રભારી કિસાન મોરચો, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભાજપા, રાષ્ટ્રીય પ્રભારી આંધ્ર પ્રદેશ, રાષ્ટ્રીય પ્રભારી ગોવા રાજ્ય અને સંસદીય કારકિર્દીમાં ધારાસભ્ય 3 ટર્મ સુધી 1991-95 થી 2002 સુધી જેઓ અમરેલી વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય તરીકે જેમણે એમને ડ્યુટી બજાવી છે, સેવા કરી છે। પછી મંત્રી 1995 થી 1900 નર્મદા વિકાસ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ, 4/11/1995 થી 18/9/1996 જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગમાં, 7/11/2001 થી 21/12/2002 સુધી કૃષિ વિભાગ આ મંત્રી તરીકેની એમણે ગુજરાતમાં સેવા આપી છે। ચેરમેન જાહેર હિસાબ સમિતિ ગુજરાત વિધાનસભા માર્ચ 1997 થી ડિસેમ્બર 1997, સંસદ સભ્ય રાજ્યસભાના 10/4/2008 થી 9/4/2014, સભ્ય સંસદ સમિતિ અને ગ્રાહક બાબતોના 2009 થી। પર્સનલ ધાર્મિક બાબતોમાં ઓગસ્ટ 2009 થી, બંદરો જુલાઈ 2010 થી, રસાયણ અને ખાતર સપ્ટેમ્બર 2010 થી, કૃષિ ઓગસ્ટ 2012 થી, સંસદીય સભ્ય રાજ્યસભામાં 3/6/2016 થી ફરી એની નિમણૂક કરી અને આ નિમણૂક બાદ તરત જ એમને કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી તરીકેની સંપૂર્ણ ભારતના ખેડૂતોની આ જવાબદારી સોંપવામાં આવી। બાકી રૂપાલા સાહેબ વિશે તો આપ બધા જાણો છો। હું પણ જયારે 1987 થી અમરેલીમાં 3 વર્ષ ભણેલો ત્યારથી રૂપાલા સાહેબને ઓળખું છું। આવા રૂપાલા સાહેબનું આપણે સ્વાગત કરતા ધન્યતા અનુભવીએ। એમના વિશે આપણે જો બોલવું હોય તો આપણી પાસે ટાઈમ ઓછો પડે, પણ આપણે જે કંઈ જાણીએ છીએ અને એમણે જે કંઈ સેવા કરી છે એ સેવા માટે આપણે આજ ખાસ પ્રોગ્રામ આયોજન પછી એ રૂપાલા સાહેબને સંજયભાઈ માથરિયા અને અમે જ્યારે ગાંધીનગર મળ્યા અને રિક્વેસ્ટ કરી તો એમને ખરેખર ખૂબ વ્યસ્તતાનો પ્રોગ્રામ હતો, છતાંય એમણે વડોદરા પ્રત્યેની એમની લાગણી અને સમાજ પ્રત્યેની જે લાગણી બતાવી આજ એ પધાર્યા છે, એ બદલ એમનું સ્વાગત સમાજના। હવે આપણા શ્રી રૂપાલા સાહેબનું સ્વાગત સમાજના આગેવાન શ્રી છગનભાઈ, ડોક્ટર વિઠ્ઠલભાઈ ઉખાણી, ભરતભાઈ વાછાણી, રતિભાઈ વાછાણી, જયંતિભાઈ વાછાણી, નવીનભાઈ ગલાણી, પ્રમુખ અને મંત્રી શ્રી રૂપાલા સાહેબનું સ્વાગત કરશે ફૂલહાર।
જાઓ ને ઈશારો કરવાનો મને ઈશારો કરવાનો જાઓ ને આગળ હવે હું રાજ્ય કક્ષામાં મંત્રી તરીકે જેમની નિમણૂક થઈ છે એવા ગુજરાત સરકારના રમતગમત તથા સાંસ્કૃતિક અને દેવસ્થાન બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીનું સ્વાગત. આ સમાજમાં જેમણે આજના પ્રોગ્રામ માટે ખૂબ ફાઇનાન્શિયલ મદદ કરી છે એવા વડીલો શ્રી રતિભાઈ નરેન્દ્રભાઈ વાછાણી, મોહનભાઈ ચાંગેલા, કિશોરભાઈ વાછાણી ને હું વિનંતી કરું કે આવીને એમનું સવાલ ઉડાડી સન્માન કરે. સાથે રતિભાઈ વાછાણીને બી હું વિનંતી કરું કે એમને બી ખૂબ આપણને આ પ્રોગ્રામમાં મદદ કરી છે, એઓ બી વધારે. હવે બરોડામાં જેમને વિકાસની સ્પીડ ડબલ કરી દીધી છે એવા ટેકનોક્રેટ મેયર ભરતભાઈનું ડાંગર ઉપસ્થિત સમાજના ટ્રસ્ટી મંડળ અને મંત્રી અને ઉપાધ્યક્ષને હું વિનંતી કરું કે મંત્રીશ્રીનું મેયરશ્રીનું સ્વાગત કરે. ભારત માતા કી હવે હું સમાજની જે મંચસ્થ કારોબારી છે એમને વિનંતી કરું કે અન્ય પધારેલા મહેમાનો અને ટ્રસ્ટી મંડળનું ફૂલદસ્તાથી સ્વાગત કરે. થેન્ક યુ નવીનભાઈ, ખૂબ બતાવવાનું. ચલો પાછળ જતા
સારું થોડું રાહત છે. નવરાત્રી ઉપર ઓપરેશન છે પછી ચંદીગઢ નવરાત્રી. મારો એક્સિડન્ટ ગઈ સાલ ઓક્ટોબર મહિનામાં હજી લોંગ ચાલે ઓપરેશન કરાવ્યું હતું પણ એક તો બે ભૂલમાં આપણી વચ્ચે વડોદરામાં યોગી ડિવાઇન સોસાયટીના 7000 યુવકોનું જે મોનિટરિંગ કરે છે એવા યોગી ડિવાઇન સોસાયટીના યુવા પ્રમુખ અને મારા મિત્ર યુનેશભાઈ આગરી બી અહીંયા પધાર્યા છે. એમનું સમાજ વતી અમે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. હવે આપણે વિશિષ્ટ સિદ્ધિ માટે જે આપણે સિલેક્ટ કર્યા છે એમનું નામ બોલી ગયો હતો ઓલરેડી. હવે સૌ પ્રથમ આપણા વચ્ચે જાવિયા દેવ વિપુલભાઈ એ એવી વ્યક્તિ છે જેની વિશે હું પાછળ પરિચય આપું તો નેશનલ નહીં પણ ઇન્ટરનેશનલ ખેલાડી છે. લોન ટેનિસમાં એને 2012થી રાષ્ટ્રીય કક્ષાએ રમવાનું શરૂ કર્યું. 2014માં માત્ર 12 વર્ષની ઉંમરે એને નેશનલ લેવલ પર પ્રથમ સ્થાન મેળવ્યું છે અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સરકાર દ્વારા શક્તિદૂત યોજનામાં સામેલ કરીને મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ દ્વારા એમને 3 લાખ રૂપિયાનું રોકડ ઇનામ પણ આપવામાં આવ્યું છે. 2015માં સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય કક્ષાએ એને રમવાની શરૂઆત ચીનથી કરી અને ભારતનું પ્રતિનિધિત્વ કરે છે એવા ઇન્ટરનેશનલ ખેલાડી આપણી વચ્ચે હાજર છે. સમગ્ર એશિયા ખંડમાં આપણા એશિયા ખંડને પણ એને રિપ્રેઝેન્ટ કરેલા છે. એશિયા ખંડ તરફથી એને ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ વગેરે દેશમાં રમવા ગયેલા છે. હાલમાં થોડા સમય પહેલા જ આપણા દેશ વચ્ચે લંડન પણ રમવા ગયેલા છે. દેવ જાવિયા અત્યાર સુધીમાં નેશનલ લેવલે ઘણા બધા ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ મળેલા છે. તાળીઓના ગરગડાટથી આપણે સ્વાગત કરીએ. આમની સિદ્ધિઓની વણઝાર બહુ લાંબી છે, સમયના અભાવે બહુ લાંબુ હતું. હાલમાં રિસેન્ટલી જસ્ટ થોડા ટાઈમ પહેલા હાલમાં જર્મની ખાતે રમાયેલ આંતરરાષ્ટ્રીય ડચ ટેનિસ ટુર્નામેન્ટમાં કોરિયાને હરાવીને ડબલ્સનું ટાઇટલ જીતેલું છે, જે આપણા સમાજ માટે બહુ ગૌરવની લાગણી છે. તેમજ સેમીફાઇનલમાં લુધિયાનાને હરાવી ફાઇનલમાં પ્રવેશ પણ મેળવી લીધો છે. એવા દેવ જાગિયા ને એમના વતી એમના પિતાશ્રી વિપુલભાઈ આપણી વચ્ચે હાજર છે. દેવ જાગિયા એમના વ્યસ્ત શેડ્યુલમાં બીજા બધા બિઝી છે એટલે એમને હું આપણા આમંત્રિત મહેમાન શ્રી રૂપાલા સાહેબને વિનંતી કરીશ કે એમનું સન્માન કરે. હવે બીજા જે કેન્ડિડેટ છે એમનું નામ છે ગરાડા ઉર્વશીબેન, જેઓ એનટીપીસી સુરત ખાતે ફરજ બજાવે છે. એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં એકાઉન્ટ ઓફિસર છે. લગભગ 90% એમને ડિસેબિલિટી છે સાંભળવાની અને બોલવાની, તેમ છતાં એક અતિ કુશળ કર્મચારી, બેસ્ટ એમ્પ્લોયી ઓફ ધ યર, એમને બેસ્ટ એમ્પ્લોયી ઓફ ધ યરનો એનટીપીસી દ્વારા એને એવોર્ડ આપવામાં આવ્યો છે. એ ઉપરાંત નવી દિલ્હી ખાતે આપણા રાષ્ટ્રપતિ સાહેબના હસ્તે, શ્રી પ્રણવ મુખર્જી સાહેબના હસ્તે એમને વિજ્ઞાન ભવનમાં એક આયોજિત સમારંભમાં એને હ્યુમન મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટ ડિસેબિલિટી અફેર્સ દ્વારા આયોજિત સમારંભમાં
એમનું સન્માન કરવામાં આવ્યું છે. એવા શ્રીમતી ઉર્વશીબેન દ્વારા આપણી વચ્ચે હાજર છે. એમનું સન્માન શ્રી રૂપાલા સાહેબને વિનંતી કરું છું કે એમનું સન્માન કરો. હવે નેક્સ્ટ છે જાવિયા પ્રાચી. હવે જાવિયા પ્રાચી હવે જાડિયા પ્રાચીબેન આપણા વચ્ચે હાજર નથી પણ એમના માતુશ્રી આવ્યા છે. એમનો પરિચય નેક્સ્ટ જાડિયા પ્રાચીબેન નેશનલ રોલર સ્પોર્ટ્સ હરીફાઈમાં બાસ્કેટબોલ રમતમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ. મેયર શ્રી ભરતભાઈના હસ્તે એમનું સન્માન કરવામાં આવશે. મેયર શ્રી ભરતભાઈને હું રિક્વેસ્ટ કરું કે એમનું સન્માન કરે. ખેલ મહાકુંભમાં પણ એને જિલ્લા કક્ષાએ બાસ્કેટબોલનું પ્રથમ ઇનામ મળેલું છે. ત્યાર પછી ખરડુ સુદીપ દિનેશ કુમાર એ બીટેક ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં ઓનર્સ સાથે એ અત્યારે હાજર નથી. અત્યારે અમેરિકા ભણવા ગયા છે એટલે એમના પિતાશ્રી અહીંયા હાજર છે. એમને એમનું સન્માન જીતુભાઈ સુખડિયા કરશે. આ બીટેક ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટ્રિપલ આઈઈ હૈદરાબાદના સ્ટુડન્ટ છે. એમને ડ્રાઈવરલેસ કાર ઉપર રિસર્ચ કરેલું છે. વિદેશમાં ડ્રાઈવરલેસ કાર માટે લાખો રૂપિયા ખર્ચીને પણ ડ્રાઈવરલેસ કાર પણ એમને એક મારુતિ 20 કારમાં જીપીએસ સિસ્ટમથી એને ડ્રાઈવરલેસ કારમાં પરિવર્તિત કરી શકવાનું રિસર્ચ કરેલું છે. એ બદલ આપણો સમાજ એની નોંધ લઈને એનું આપણે સન્માન કરીએ. હવે નેક્સ્ટ છે માતરિયા સંજયભાઈ. સ્વચ્છતા આપણા જે વડાપ્રધાનનું જે સ્વચ્છતા અભિયાન હતું એ સ્વચ્છતા અભિયાનમાં એમને હું શ્રી યોગેશભાઈ પટેલને વિનંતી કરીશ કે સ્વચ્છતા અભિયાનમાં એમનું જે આપણે વડોદરા નગરપાલિકાએ સ્વચ્છતા સ્પર્ધાનું આયોજન કર્યું એમાં એમની સોસાયટીનો ફર્સ્ટ નંબર આવ્યો છે અને એમને આપણા રાજ્યપાલના હસ્તે તથા મેયરશ્રીના હસ્તે ફર્સ્ટ પ્રાઇઝ આપવામાં આવ્યું છે. એવા શ્રી સંજયભાઈનું સ્વાગત. ત્યાર પછી નાયકપરા અમી રાજેશભાઈ. માત્ર 1.25 વર્ષની ઉંમરે ગાયત્રી મંત્ર કંઠસ્થ કરી દો. 1.25 વર્ષની ઉંમરે. ત્યાર પછી 4 વર્ષની ઉંમરે હનુમાન ચાલીસા. આજે 12 વર્ષે ગીતા, રામાયણ અને મહાભારતના શ્લોકો એ કડકલાટ બોલે છે એવી આપણી બાળકી સમાજને એ લાખાવાલા સાહેબ એમનું સન્માન કરશે. હું લાખાવાલા સાહેબને વિનંતી કરું કે એમનું સન્માન કરશે. આજે ભણવામાં ખૂબ હોશિયાર છે અને અત્યાર સુધીમાં 24 જેટલા ગોલ્ડ મેડલ મળે છે. ઘણી વક્તૃત્વ સ્પર્ધામાં પણ ભાગ લીધેલો છે. એવી આપણી સમાજની દીકરીનું આપણે સન્માન કરીએ. ત્યાર પછી ઘેટિયા ઉમંગ અમિતભાઈ એ ખેલ મહાકુંભમાં 13 વર્ષથી નીચેની વયના જૂથમાં ફૂટબોલ રમતમાં રાજ્ય કક્ષામાં પ્રથમ એ એમવી પટેલ સાહેબને હું વિનંતી કરું કે એમનું સન્માન કરે. ઘેટિયા ઉમંગ અમિતભાઈ ખેલ મહાકુંભમાં 13 વર્ષથી નીચેની ઉંમરના વય જૂથમાં ફૂટબોલ રમતમાં સ્ટેટ લેવલે ફર્સ્ટ. ત્યાર પછી ગોવાણી તીર્થ ફૂટબોલ છે છેલ્લે ક્યાં રમ્યો? ગાંધીનગર. તારો સન છે. હવે ગોવાણી તીર્થ અનિવાર્ય સંજોગોને કારણે હાજર નથી. તો હવે એના પછી મોટેરિયા આદિ પ્રમોદ એ યુસી મેચ Z2 કેટેગરીમાં વિનિંગ ચેમ્પિયનશિપ એવોર્ડ મળેલો છે. મોટેરિયા આદિ પ્રમોદ.